પોરબંદર હવે મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસની રફતાર પકડી રહ્યું છે। શહેરની રોનક વધારવા અને લોકોની સુવિધામાં વધારો કરવા માટે તંત્ર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। પોરબંદરમાં હવે વધુ એક આઇકોનિક રોડ આકાર પામશે। અંદાજે 15 કરોડના ખર્ચે તૈયાર થનારો આ રોડ શહેરના કયા વિસ્તારની સુરત બદલશે, જોઈએ આ અહેવાલમાં। ગાંધીભૂમિ પોરબંદરને આધુનિક અને રળિયામણું બનાવવા માટે મહાનગરપાલિકાએ કમર કસી છે। શહેરના કરલી પુલથી કમલાબાગ સુધીના રસ્તાને આઇકોનિક બનાવ્યા બાદ હવે છાયા વિસ્તારનો વારો છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાયા ચોકી 4 રસ્તાથી લઈને છેક છાયા નગરપાલિકા સુધીના 2.5 થી 3 કિલોમીટર લાંબા રસ્તાને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। પોરબંદર દ્વારા મહાનગરપાલિકા દ્વારા આ છાયા ચોકી આઇકોનિક રોડ બનાવવામાં આવે છે અને પોરબંદરનો ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે। મહાનગરપાલિકાનું કામકાજ સારું છે, બરાબર। અને બીજું કહે કે આ કોઈ અમુક રસ્તાઓની કોઈ જવાબદારી કોઈ લેતા નથી અને જ્યારે કોઈ મંત્રીઓ કે આવે છે ત્યારે એ રસ્તા ઉપર એને કોઈ લઈને જ જતા, ત્યારે તાત્કાલિક રોડો બની જાય છે। આ પ્રોજેક્ટ માટે તંત્ર દ્વારા 15 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવશે, જેના માટેની ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી દેવામાં આવી છે। મહાનગરપાલિકાના આ નિર્ણયને શહેરીજનો આવકારી રહ્યા છે, પરંતુ સાથે સાથે તેમનો એવો પણ સૂર છે કે નવા રસ્તા બનાવવાની સાથે શહેરના જે અન્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં છે તેનું પણ તાત્કાલિક સમારકામ થવું જોઈએ। આ નવો આઇકોનિક રોડ માત્ર ડામરનો રસ્તો નહીં હોય, પરંતુ તે સુવિધાઓથી સજ્જ હશે। આયોજન મુક્ત આ રોડ પર અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી અને પાણીની લાઈનો નાખવામાં આવશે, જેથી વારંવાર રસ્તા ખોદવા ન પડે। રસ્તો પહોળો હોવાથી વચ્ચે ડિવાઈડર મૂકીને પ્લાન્ટેશન કરવામાં આવશે અને બંને બાજુ ફૂટપાથ પર લોકો સાંજે બેસી શકે તે માટે ફેન્સી બેન્ચીસ પણ મૂકવામાં આવશે, એટલે કે આ રોડ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરશે। આ અંગે મનપા કમિશનરે પણ વિગતો આપી હતી। આ જે આઇકોનિક રસ્તો છે એમાં અત્યારે ત્યાં જે 11 kVની લાઇન જાય છે એને પણ અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે। એના માટે PGVCLને વિનંતી કરી છે, એમના દ્વારા મંજૂરી પણ મળેલી છે। એટલે PGVCL દ્વારા આ જે છે ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલ કરવામાં આવશે। તદુપરાંત કેટલીક સુવિધાઓ છે, ભવિષ્યમાં ધારો કે PGVCLની LT લાઇન નાખવાની થાય તો એને પણ કોઈ પણ ખોદકામ કર્યા વિના નાખી શકાય, એના માટેની એક સર્વિસ યુટિલિટી નાખવાની કામગીરી કરવામાં આવશે। ગેસ લાઇન માટે પણ સર્વિસ લાઇન માટેની યુટિલિટી પહેલેથી નાખવામાં આવશે અને જે જ્યાં અમુક ક્રોસિંગ આવતા હોય પાણીની લાઇન માટેના, ગટરની લાઇન માટેના, એના માટે પણ જ્યાં જરૂર ત્યાં પડે ત્યાં યુટિલિટી લાઇન નાખી અને ભવિષ્યમાં રસ્તો ખોદવો ન પડે એ પ્રમાણે આખો રસ્તો કરવામાં આવશે। પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ હવે વિકાસના કામોને મંજૂરી મળી રહી છે। 15 કરોડના ખર્ચે બનનારો આઇકોનિક રોડ તૈયાર થયા બાદ વિસ્તારની શકલ બદલાઈ જશે તે નક્કી છે। જો કે આ કામગીરી સમયસર અને ગુણવત્તાયુક્ત થાય તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે। જીતેશ ચૌહાણ, TV13 પોરબંદર।